भज मन मोरा स्वामी नारायण 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 भज मन मोरा मोरा स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण सहजानंद स्वामी महाराज की जय। सौ हरिभक्तों ने महाराज जय स्वामीनारायण। विवेक चिंतामणि हरि विमुख को अंग भाग 3 तारीख 18/8/2023। सब जीवन को सुख करन विश्व की न करतार। मुक्त कहे हरि विमुख को सोई दुख देत अपार। मुक्त कहे हरि विमुख को करत नहीं हेत। मातृ भातृ पितृ न समान। सुधासो विष फल देत। मुक्त कहे हरि विमुख को मित्र सोई रिपु होई। प्रभु को भजन भुलाय के काज
निज बिगारत सोई। मुक्त कहे हरि विमुख को, सुख न करत सद ग्रंथ। ज्यों दासी दरबार में, सबसे चलत कुपंथ। जो जो प्रभु सुख हित कियो, सो सब दुख हित होत। मुक्त कहे हरि विमुख सब, वृथा मनुष्य तन खोत। वृथा मनुष्य तन खोत। આ બ્રહ્માંડમાં ભગવાન જીવના સુખને માટે જ બધું કરે છે. એ સર્જન કરે છે, પાલન કરે છે, સંહાર કરે છે. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, આ ત્રણ વસ્તુ જે થાય છે એ સારા માટે થાય. આ વસ્તુનો જે હરિથી વિમુખ હોય એ સ્વીકાર કરી શકતો નથી. ભગવાન જે કરે એ આપણા રૂડા માટે જ, એ કરતા ને હરતા બંને. પરંતુ એ કંઈક પણ કરે અને એ જો આપણી ફ્રેમમાં સેટ થતું હોય તો જ એને આપણે વેલકમ કરીએ, તો જ એને આપણે આવકારીએ. અને એ કંઈક હરી લે તો એ આપણને સેટ થતું હોય તો જ, બાકી એ આપણને માન્ય રહેતું નથી. એ કરતા ને હરતા આ બે વસ્તુ પરમાત્માની જે છે એ જે ભગવાનનો ભક્ત હોય એનો સર્વ રીતે સ્વીકાર કરે, પરંતુ જે ભગવાનથી વિમુખ જીવ હોય એ એને ક્યારેય સ્વીકારતો નથી. સબ જીવન કો સુખ કરન વિશ્વ કી ન કીર્તાર, મુક્ત કહે હરિ વિમુખ કો સોઈ દુઃખ દેત અપાર. જેમ ઘટમાળ જે છે આપણે, ઉનાળો, શિયાળો ને ચોમાસું, ભગવાને રચના કરી છે એની. બહુ તાપ પડે, બહુ તાપ પડે તોય આપણને આવકાર્ય નથી. હારો બહુ તાપ પડે, જુઓ ને, રહેવાતું જ નથી. ધમધોકતો તાપ છે, બહાર નીકળાય એવું નથી. એ તાપ પડે છે એનું કારણ શું? તો કે સૂર્યના કિરણ જેટલા વધારે પડે એટલું બાષ્પીભવન થાય, એના વાદળ થાય ને પછી વરસાદ આવે. એના માટેનો એ તાપ, પણ એ તાપ આપણે સ્વીકારીએ નહીં. એને એ કમ્પ્લેન ભગવાનની જ કરે. અત્યારે કે કુદરત વિફરીઝ એમ કહે છે, એ કુદરતને દોષ દે એટલે અલ્ટિમેટલી ભગવાનને જાય. બહુ વરસાદ પડે તો વરસાદ પડે તો જ કશું થવાનું છે આ પૃથ્વી પર, તો એમ કે આ રહેતો જ નથી, જપતો જ નથી, રોજ જે ઝાપટું આવે એ આપણે સ્વીકાર્ય નથી. અને બહુ ઠંડી પડે તો પણ એ ઠંડી પણ અમુક વસ્તુ જરૂરી છે. ઇન શોર્ટ આપણે જોઈએ તો એ જે ભગવાન જે વસ્તુ કરે છે એની પાછળનો કંઈક પર્પસ છે, એની પાછળ કંઈક હેતુ છે. આપણે સ્વીકારી શકતા નથી. કેમ કે ભગવાનને કરતા ને હરતા એ માનવા એ વિમુખની ડેફિનેશનમાં આવતું નથી. જેમ શરીરમાં તાવ આવે, એ તાવ જે આવે છે એ આપણા શરીરની અશુદ્ધિઓ, ઇમ્પ્યોરિટીઝ જે છે એને બહાર કાઢવા માટે, ટોક્સિન્સ જે હોય બધા એને બહાર કાઢવા માટે તાવ આવતો હોય તો એને એન્ટીબાયોટિક્સના ઇન્જેક્શન મૂકીને આપણે તાવને ભગાડવાનો પ્રયત્ન કરીએ. એટલે નેચરલ કોર્સ જે છે એ ભગવાન કંઈક સારા માટે કરતો હોય, પરંતુ એ આપણને ગ્રાહ્ય નથી.
સબ જીવન કુ સુખ કરન વિશ્વ કી ન કરતાર. બધા જીવનું સારું થાય, દરેકનું સુખ થાય એવું ભગવાન કરે છે. પરંતુ એ જે હરિથી વિમુખ સોઈ દુઃખ દેત અપાર, એ પણ એને દુઃખમય લાગે. જે સુખ કરનારી વસ્તુ છે પણ ભગવાન તરફ જેનું ઓરિએન્ટેશન નથી એવો જે જીવ એને પણ દુઃખરૂપ માને છે. એટલે અહીંયા આપણે સમજીએ તો સ્વીકાર ભાવ, ભગવાન જે કરે છે એનો કંઈક સારો અને સાચો હેતુ છે, એના માટે જ કંઈક થાય છે. આપણા જીવનની અંદર આપણી આજુબાજુ જે થતી હોય ઘટનાઓ એની પાછળ કંઈક કારણ છે. કારણ વગરનું કોઈ કાર્ય થતું નથી. એ વસ્તુને સ્વીકારવી પડે. મુક્ત કહે હરિ વિમુખ કો કરત નહીં હેત, માતૃ ભાતૃ પિતૃન સબ સુદાસો વિષ ફલ દેત. હરિથી વિમુખ જે હોય, જે ભગવાનના સ્થાપેલા નિયમો, ભગવાનના સ્થાપેલા ધર્મ એના પ્રમાણે જે ચાલતો ના હોય તો એની સાથે કોઈ હેત કરતું નથી. કેમ? તો કે ભગવાનનું વચન લોપે એનામાં કોઈ પ્રીતિ કરે નહીં. જે બધા સત્પુરુષો થઈ ગયા એ કોઈના સગા થતા નથી, એ કોઈના પિતા નથી, એ કોઈના ભાઈ નથી, કોઈના કાકા મામા થતા નથી. પરંતુ એને કેમ સંભાળે? તો કે એ ભગવાનના વચન પ્રમાણે ચાલે છે. પરંતુ જે ભગવાનના વચન પ્રમાણે ના ચાલતું હોય તો એની પોતાની માતા હોય, ભાઈ હોય, પિતા હોય, એ પણ એને ધિક્કારે. કેમ? તો કે છે કે એ ભગવાનથી વિમુખ છે. જેમ વિદુરજી જે હતા એને કૌરવોનો પક્ષ ના લીધો. કેમ? કે કૌરવો શ્રી કૃષ્ણ પરમાત્માથી વિમુખ હતા. એ જે કે એનાથી ઊંધું કરવાનું એ એમનો ફંડામેન્ટલ. જેમ પેલા રૂલિંગ હોય ને એક અપોઝિશન હોય, એ જે અપોઝિશન હોય એને જે રૂલિંગ પાર્ટી જે કરે એને સામે વિરોધ જ નોંધાવાનો. એમ જે વિમુખ હોય એ ભગવાનનું કંઈ પણ હોય એ વસ્તુને એ રિજેક્ટ કરે. એટલે એવા જે હોય એને પોતાની માતા હોય, પિતા હોય કે ભાઈ હોય એ પણ એને પ્રેમ કરતા નથી. કેમ? તો કે ભગવાનથી વિમુખ છે. અને એ એમ કે સુધાસો વિષફલ દે, એ એના હિતકારી છે તો પણ અંદરથી એને બ્લેમ કરે. એમ ઘણા એવું કે છે કે એના કરતા એમ પથરો પાક્યો તો સારું, લસણ વાટવા ચાલે, તો એવું લોકો કહે છે. કેમ? તો કે એ હરિથી વિમુખ છે. એનું આચરણ જે છે એ ભગવાનના સ્થાપિત, ભગવાનના કહેલા ધર્મ પ્રમાણે એ આચરણ નથી. એના કારણે એને આવી રીતનો અપયશ મળે છે. તો પોતાના જે હિતશ્રી જે હોય એ પણ તમારું સારું ઈચ્છે નહીં. કેમ? કે ભગવાનથી વિમુખ થયો. એટલે ભગવાનથી વિમુખ ના થવું. અને એક જ ડેફિનેશન, આપણે શિક્ષાપત્રીના વચન પ્રમાણે ચાલીએ તો બધા આપણી સાથે હિત કરે. શિક્ષાપત્રીના વચન એને લોપીએ તો તમારી સાથે કોઈ હિત કરવાનું નથી. પોતાના છોકરાને ચોકલેટ ના આપે પણ મોટા પુરુષ કહે તો હજારો રૂપિયા આપી દેશે. કેમ? તો કે ભગવાનના વચન પ્રમાણે ચાલે છે. એને ભગવાનનો મહિમા છે. ભગવાનના વચનથી વિમુખ થવાનું નહીં, ભગવાનના આકારથી વિમુખ થવાનું નહીં. એનો આ સિદ્ધાંત છે. મુક્ત કહે હરિ વિમુખ કો, મિત્ર સોઈ રીપુ હોય, પ્રભુ કો ભજન ભૂલાય કે કાજ બિગારત સોય. હવે મિત્ર હોય એ શત્રુ જેવો દેખાય. કેમ? કે એના અંતઃકરણમાં અધર્મ ભરાયેલો છે, એના અંતઃકરણમાં રજોગુણ ભરાયેલો છે. એ રજોગુણ વધે એટલે તમોગુણ તરફ તમને લઈ જાય. ભગવાનના વચન એ તમારું સારું કરે, રૂડું કરે, પણ એ તમારા મિત્ર સમાન છે. ભાઈ તમને ફાવે નહીં. ભગવાને જે વાત કરી, ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં લખ્યું કે ભગવાનનો જે ભક્ત હોય એને ભગવાનની ભક્તિમાં પોતાનો સમય વ્યતીત કરવો, પણ વ્યર્થ કાળ નિર્ગમવો
નહીં. હવે આ તમારું હિત કરનારું વચન, પણ આપણો સમય ક્યાં જાય એ આપણે જોઈએ તો ખબર પડે. આપણો સમય ઠઠ્ઠા મસ્કરીમાં જતો રહે, કોકની રીલ ઉતારવામાં જતો રહે, કોકની નિંદા કરવામાં જતો રહે, કોકનું કરી નાખવાનું પ્લાનિંગમાં જતો રહે. એ સારું વચન છે પણ તમને શત્રુતા તરફ લઈ જાય છે. કેમ? તો કે ભગવાનનું વચન પણ તમને સુખકારક નહીં લાગતું. એનું કારણ શું છે કે ભગવાનના તરફ આપણું મોઢું નથી, હરિવિમુખ છીએ. તેનું જે વચન એ પણ આપણને કષ્ટદાયી લાગે. મિત્ર સોઈ રીપુ હોય, પ્રભુ કો ભજન ભૂલાય કે કાજ બિગારત સોઈ. એ ભગવાનના વચનથી આપણે વિમુખ થઈએ એટલે જે આપણું હિત કરનારું જે વચન હોય એને આપણે અનુસરીએ નહીં, અને આપણે જે ભગવાનને ભજવાનો માર્ગ એને ભૂલીને આપણે જગતના પંચ વિષયમાં ખુવાર થઈએ. ને પંચ વિષય જે છે એ આપણને ક્યારેય પરમાત્માનો યોગ કરાવવાના નથી. તમે જગત સંબંધી ગમે એવા શબ્દ સાંભળ્યા તો એ તમને સુખ આપવાના નથી. તમે જગત સંબંધી ગમે એટલા તમે આકાર જોયા તો પણ એમાંથી સુખ નીકળવાનું નથી. સુખ ક્યાંથી નીકળવાનું? તો કે ભગવાનનું સ્વરૂપ અને બીજું ભગવાનનું વચન. આ બે જ સુખના સોર્સ. બાકી બધી વસ્તુઓથી તમને બીજી સાઈડ ઇફેક્ટ જ આવવાની છે. કે સ્વામિનારાયણ ભગવાનના આકારનું અને એમના વચનનું બેનું ધ્યાન રાખીએ તો ક્યારેય તમે ભજનમાંથી ભટકશો નહીં. અને કાજ બિગારત સોઈ. આપણું કાજ એટલે શું? મોક્ષ. આપણો મોક્ષ બગડે નહીં એ કાર્ય કહેવાય. એમ આપણો જન્મ થયો પણ જન્મીને કરવા જેવું કાર્ય કયું? તો કે મોક્ષ. એ મોક્ષ તરફ આપણે જે ગતિ કરવાની એ વાત છે. એ જે કાજ બિગારત જે વાત કહે છે એટલે કલ્યાણનો માર્ગ, એમાંથી તમને ભટકાવે. એ ભટકાવે છે કોણ? કે ભગવાનનું વચન જાય એટલે કલ્યાણના માર્ગમાંથી તમે ભટકી જાઓ. તો એ ભગવાનનો આશ્રય જેને દ્રઢ હોય એ ક્યારેય ભગવાનના ભજનથી ભટકતો નથી. પણ હરિથી વિમુખ જે હોય એ કાયમ ભગવાનના બતાવેલા માર્ગમાંથી ભટકી જાય. એ દુર્યોધનના જેવી સ્થિતિ થાય. અધર્મ શું છે હું જાણું છું પણ એને છોડી શકતો નથી, અને ધર્મ શું છે એ પણ જાણું છું પરંતુ તેને આચરી શકતો નથી. એટલે ક્યારેય આપણામાં દુર્યોધન પેસવો ના જોઈએ. એ જો આવ્યો અંદર એ હરિથી વિમુખ છે, એ તમને ભગવાનના ભજનથી ભટકાવશે. જ્યારે આપણે સવારથી ઉઠીએ ને રાત્રે સૂઈ જઈએ ત્યાં સુધી સ્વામિનારાયણ ભગવાનના વચન એનું અનુસંધાન રાખવાનું. એમ તો મહારાજે શિક્ષાપત્રી આખી વાંચવાની કીધી રોજે, એ આપણાથી મેળ પડે એવો નથી, પણ અઠવાડિયામાં જો ફિનિશ કરીએ આપણે, કાં તો એ વચન એનું જો આપણે અનુસંધાન કરીએ તો તમને કલ્યાણના માર્ગમાંથી ક્યારે આપણે ભટકાવે નહીં. તો જે હરિથી વિમુખ એ ક્યારે ભગવાનના વચન સામુ લક્ષ્ય રાખતા નથી. એ વચન એના મિત્ર સમાન છે. ભગવાનના સત્પુરુષ જે છે એ તમારા મિત્ર છે, પણ એમાં તમને પ્રીતિ થવા ના દે. એ રીપુ એટલે એને દુશ્મન જેવા જાણે. આપણે જોઈએ તો સત્પુરુષ, સત્સંગ, એના બધા હરિથી વિમુખ જે હોય એની ટીકા જ કરે. આ નવરી બજાર બેઠી એમ કે નવરી બજાર તો ઓટલે બેઠા કોણ? જે આખા ગામની પંચાયત કરે એ નવરી બજાર છે. પણ જે સત્સંગ તરફ ચાલે, સત્ય તત્વ તરફ ચાલે એ ક્યારેય નવરા નથી. એ તો પોતાના કલ્યાણ એના માટેનો એ પ્રયત્ન કરે છે. પણ હરિથી વિમુખ એ એને રીપુ એટલે શત્રુ જેવું જાણે અને ભગવાનના ભજનથી ભૂલીને ભટકીને એના મોક્ષનો માર્ગ એ બગાડે છે. મુક્ત કહે હરિ વિમુખ કો, સુખ ન કરત સદગ્રંથ, જ્યું દાસી દરબાર મેં સબસે ચલત કુપંથ. આ મુક્તાનંદ સ્વામીના શબ્દો બહુ જ સમજવા જેવા શબ્દો છે. એ શું કહે છે કે જે હરિથી વિમુખ હોય એને સુખ ન કરત સદગ્રંથ,
એ સદગ્રંથ જે છે એ તમારું સારું જ કરે, તમારું શુભ જ કરે, પણ જે ભગવાનથી વિમુખ છે, જેની વૃત્તિ પરમાત્માના આકારમાંથી તૂટેલી છે, એવો જે જીવ હોય એને સદગ્રંથ સારો ગ્રંથ હોય તો પણ એના માટે એ સુખકારી નથી. જેમાંથી મર્ડર, ક્રાઇમ, પછી બળાત્કાર, ચોરી, લૂંટફાટ સિવાય કશું ના નીકળે એની અંદર તમને સુખ દેખાય. પણ વચનામૃત, ભક્ત ચિંતામણી, શિક્ષાપત્રી એ આપણને સુખકારી દેખાતું નથી. છુપા નાસ્તિક છીએ આપણે. છુપા નાસ્તિક એટલે શું? પરમાત્માના સદગ્રંથ જે છે એમાં આપણને સુખ ના મનાય, અને જગત સંબંધી જે શબ્દ હોય, જગત સંબંધી જે બધા પદાર્થ હોય એમાં આપણું મન જાય, અને અંતે જઈને એમાંથી કશું મેળવવાનો કશું છે નહીં, સરવાળે પાછા જવું પડે. કેમ કે એમાંથી સુખ કોઈએ ક્યારેય કાઢ્યું નથી ને કોઈ ક્યારેય કાઢવાનો નથી, કારણ કે એમાં સુખ છે જ નહીં. સુખ જે માત્ર જે છે એ પરમાત્માના સ્વરૂપમાં છે. એટલે ભગવાનને સચ્ચિદાનંદ કહે છે. સત ચિદ આનંદ. સદ એટલે સત્ય, ભગવાન સદાને માટે સત્ય છે. પછી ચિદ એટલે પ્રકાશ, ભગવાનનો યોગ થાય, એના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ થાય, એનામાંથી અંધકાર દૂર થઈ જાય, એ પ્રકાશ થયો. અને આનંદ ભગવાનના સ્વરૂપમાં આનંદ છે, એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ. એ ભગવાનનું જે સ્વરૂપ જે છે એને સચ્ચિદાનંદ સ્વરૂપ કહ્યા. એની અંદર આ ત્રણ વસ્તુ સમાયેલી છે. ભગવાનના સિવાય બીજી જેટલી જેટલી જગ્યાએ તમે જાઓ તો એ કાયમ સત્ય નહીં, એ ક્ષણિક જ તમને આવે. અને એ જે સુખ આવે એ સુખની આભા દેખાય, પણ સુખ નહીં. એ સુખ જ્યારે તમારે જોઈતું હોય તો પરમાત્માના આકાર તરફ ગતિ કરવી પડે. એટલે એમ કે સદગ્રંથ જે છે એ વિમુખને ક્યારેય સુખકારી થતા નથી. એનો દાખલો આપ્યો, જ્યું દાસી દરબાર મેં સબ સે ચલત કુપંથ. દાસી દરબાર મેં એટલે રાણી હોય કે રાજા હોય, એની દાસી હોય, દાસ દાસીઓ હોય એના, તો એ દરબારમાં જાય તો પણ ટેઢી ચાલે. એટલે એમ કે અંદર અહંકાર ભરાયો હોય, એમ જે જીવને અહંકાર ભરાય એવા જે જીવ જે છે એ આ સત્સંગની અંદર ટેઢા જ ચાલવાના. દરબાર એટલે સત્સંગ, અને દાસી એટલે અહંકારી જે જીવ, અહંકારી જે હોય. ભક્ત ખરો પણ એનામાં રજોગુણ છે, તમોગુણ છે, એ અહંકારી થયો. એટલે કુપંથ એ ખોટા માર્ગે જાય, એ અહંકારી છે. એ સત્સંગની અંદર જાય તો પણ એ સુધરે નહીં, કારણ કે એ કુપંથે ચાલે છે. દાસીની જગ્યાએ ભગવાનના ભક્ત, અને દરબારની જગ્યાએ આ સત્સંગ છે. એ સત્સંગમાં આપણે ક્યારેય કુપંથે ચાલવાનું નહીં. કુપંથ એટલે ભગવાને જે કહ્યું હોય એનાથી અવળે માર્ગે જવાનું નહીં. જેણે જેણે કુપંથ પકડ્યા એણે જુદી જુદી પોતાની માન્યતાઓ એ સત્સંગની અંદર દાખલ કરી દીધી. ભગવાને વચનામૃત બતાવ્યા છે, શિક્ષાપત્રી બતાવી છે, છતાં પણ જે કુપંથે ગયા એને પોતાના સિદ્ધાંત એને મૂકી દીધા, પોતાને ભગવાન બનાવીને મૂકી દીધા, અને એને અવળી ઉપાસના તરફ લઈ જાય, એ કુપંથ છે. એ સત્સંગમાં આવે તો પણ એ કુપંથ તરફ જાય છે. એટલે આ પણ સમજવું પડે કે કુપંથે જાય છે કે સુપંથે જાય છે. સુપંથે જ્યારે જઈએ તો તમને મોક્ષની દિશા પકડાય, ને કુપંથે જઈએ તો ક્યારેય આપણને મોક્ષનો માર્ગ પકડાવાનો નથી. આ વસ્તુને કાયમ યાદ રાખવાની. મુક્ત કહે હરિ વિમુખ કો સુખ ન કરત સદગ્રંથ. સદગ્રંથ છે એ તો સાચા જ છે, પણ આપણે ભગવાનથી વિમુખ છે. ભગવાનથી વિમુખ એટલે શું? ભગવાન જે કહે એ પ્રમાણે આપણે કરવું નથી. આપણે માન્યતા છે પણ એ પ્રમાણે આપણું કર્તવ્ય નથી. એટલે ડુઈંગ અને બિલીવિંગ બે વસ્તુ છે. બિલીવિંગ આપણે શિક્ષાપત્રીમાં માનીએ છીએ, પણ શિક્ષાપત્રી પ્રમાણે આપણે વર્તવું નથી. છે સદગ્રંથ, પણ આપણે ચાલીએ છીએ
કુપંથે. એ ભગવાને જે કહી એ રીતિને આપણે પકડતા નથી. ધર્મને કાયમ પકડવાનો, એ પોતાના સ્વધર્મે સહિત ભગવાનનું ભજન કરવું, એ શિક્ષાપત્રીમાં બધા જુદા જુદા વચન કીધેલા છે. પરંતુ જો આપણું મન એમાં જો લાગેલું ના હોય ભગવાનમાં, તો આપણે ભગવાનના વચનને અવગણીએ અને આપણે અવળે માર્ગે ચાલીએ છીએ, અને એ આપણને ભગવાનને ભજવાના માર્ગમાંથી ભ્રષ્ટ કરનારી વાત છે. આનું ધ્યાન રાખવાનું. તો એ જે ભગવાનથી વિમુખ, એને સદગ્રંથ પણ સુખ કરી શકતા નથી. મહાભારતમાં અર્જુનને ગીતા બેઠી, બાકી કોઈને ગીતા બેઠી નહીં. શ્રી કૃષ્ણ ભગવાન સામે જ હતા, પણ એ વસ્તુ અઘરી છે. સદગ્રંથ ભલે રહ્યો, પણ દાસી દરબારમાં ચલત કુપંથ, એના મનની વૃત્તિઓ જે છે એ પરમાત્માના આકારમાં જોડાયેલી નથી, એટલે એને કુપંથે લઈ જાય છે. જેમ કોઈ રોગી માણસ હોય, એને ગમે એવો એક્સપર્ટ ડૉક્ટર હોય, ગમે એવી દવા પ્રિસ્ક્રાઇબ કરે, પણ એને એ સેટ થતી નથી. કેમ કે ડૉક્ટરને માનતો નથી. એવી રીતના સદગ્રંથ જેટલા હોય એમાં કલ્યાણને કરનારા કેટલાય વચન છે, પણ હરિથી વિમુખ જીવ છે એને ક્યારેય એ ફીટ બેસતા નથી. જો જો પ્રભુ સુખ હિત કિયો, સો સબ દુઃખ હિત હોત. મુક્ત કહે હરિ વિમુખ સબ, વૃથા મનુષ્ય તન ખોત. ભગવાને જે જે કર્યું આ વિશ્વમાં, એ સુખને માટે કર્યું. પ્રેમાનંદ સ્વામીએ કીધું, યા કલિયુગ કે પતિત સબ તારે, બાંધી ભવાબ્દી ઉપર પાજ. આ ભવાબ્દી એટલે આ ભવસાગર છે, એના ઉપર પાર બાંધી ભગવાને, એમ પાર બાંધી એટલે એના ઉપરથી ચાલ્યો જાય માણસ. યા કલિયુગ કે પતિત સબ તારે, આ કળિયુગના જે પતિત જીવ, પાપી જીવ, એના ઉદ્ધાર માટે સ્વામિનારાયણ ભગવાને સદગ્રંથના વચનરૂપી પાડ બાંધી, જેના કારણે અનંત જીવ ભગવાનના માર્ગે ચાલે. ભગવાન સ્વામિનારાયણનું ભજન કરી કરીને પાપી હોય, પતિત હોય, કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, આવા જીવ સ્વામિનારાયણ ભગવાનના ધામને પહોંચ્યા. એણે સુખને માટે એ બધી વસ્તુ કરી, પણ જે વિમુખ હોય એને એમ કે સો સબ દુઃખ હિત હોત, પણ એને એ દુઃખકારી લાગે. એટલે શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા મૂકી કે આસુરી જે જીવ હોય એને, અમારા જે હરિભક્ત હોય એને ક્યારેય શિક્ષાપત્રી આપવી નહીં. કેમ કે જે આસુરી જે છે એ શિક્ષાપત્રીમાંથી પણ કંઈક ખોટી વસ્તુ લે, અવળી વસ્તુ લે, ને આસુરી તત્વ તરફ એ તમને દોરી જાય એવી વસ્તુ અંદરથી પકડે. કેમ કે ભગવાનથી વિમુખ છે. જેમ આ એટોમિક એનર્જી જે છે એમાંથી જે આસુરી જીવ છે એ કોકનું બોમ્બ બનાવીને વિનાશ નોતરે, અને જેની વૃત્તિ સાત્વિક છે એવા વૈજ્ઞાનિક આ જન સમાજને ઉપયોગી થાય એવી કોઈક શોધખોળ કરે ને એમાં એ અણુશક્તિનો ઉપયોગ કરે, પણ આસુરી જીવ અવળે માર્ગે એને લઈ જાય. એમ જો જો પ્રભુ સુખ હિત કિયો, સો સબ દુઃખ હિત હોત. આ વિશ્વમાં જે જે ભગવાને કર્યું એ સુખને માટે કર્યું છે સર્જન, પણ આસુરી જે જીવ છે, હરિથી વિમુખ જે છે, એ કોકને દુઃખ થાય એવું અંદરથી કાઢે. સદગ્રંથ જે છે એમાં સદશાસ્ત્રના વચન કીધા, પણ એમાં જો એ સદગ્રંથ જે છે એ હરિથી વિમુખ જીવના હાથમાં જાય તો એ અવરું અવરું લઈ જાય. એમ જેમ ગીતાની અંદર કીધું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એ આખું ભગવાનને એમ કે પત્ર આપવાનું એટલે પાંદડું, તુલસી પત્ર ચડાવવાનું, પુષ્પ ચડાવવાનું, ફલમ એટલે ફળ ચડાવવાનું, તોયમ એટલે પાણી ચડાવવાનું. એટલે એને આખું આસુરી લોક હોય એ ઉકારી સિમિલી આપી એને. પત્રમ એટલે તમાકુનું પાંદડું, પુષ્પમ પછી ફલમ એટલે એનું નીચે ફળ હોય ને એની અંદર પાણી ભરવામાં આવે, એનાથી ઉકો ગગડાવે એમ કે છે. આવું પણ ઇન્ટરપ્રિટેશન કરનારા મળી જાય. કેમ છે સદગ્રંથ, પણ એ આસુરી જીવના હાથમાં ગયો, હરિથી વિમુખના જીવમાં ગયો, એટલે કોકને અવડે રવાડે લઈ જાય. કેટલાને લઈ જાય?
એ ભગવાને જ વચનામૃતમાં દાખલો આપ્યો કે કોઈ પણ જીવ હોય એને ઊંડા કૂવામાં નાખે ને ઉપર શીલા ઢાંકી દે, મોટી પથ્થરો ઢાંકી દે, એટલે એ જીવને ઉગર્યાનો પછી આરો નથી. એમ આસુરી જીવ એના હાથમાં જો સતશાસ્ત્ર જાય તો પણ એને એ અવળે માર્ગે લઈ જાય અને કેટલાની ખુવારી કરે. એમ મુક્ત કહે હરિ વિમુખ સબ વૃથા મનુષ્ય તન ખોત. એટલે જે ભગવાનથી વિમુખ થયો એવો જે જીવ એનો આખો મનુષ્યનો જન્મારો વૃથા જાય. કેમ કે પોતાનું અને પારકાનું અહિત કરે. કોઈ પણ જીવ હોય અંદર જો ભગવાનનું જ્ઞાન ના હોય તો એ પોતાનું હિત પણ ના જોવે અને પારકાનું હિત પણ જોઈ શકતો નથી. કેમ કે એ હરિથી વિમુખ છે. એટલે એનું મનુષ્યનું જે શરીર એ ગયું ક્યાં આગળ? તો કે કલ્યાણના માર્ગે જે પ્રયત્ન કરવાનો એના બદલે એનો માર્ગ ખોટો પકડાયો અને એની જે શક્તિ જે છે, એનો જે સમય છે, એનું જે જ્ઞાન છે એ ખોટી જગ્યાએ વપરાઈ ગયું અને એમાંથી એ ક્યારેય ભગવાન તરફ જઈ શકતો નથી. આ હરિથી વિમુખ જે હોય એના લક્ષણ એ મુક્તાનંદ સ્વામીએ એની 12 ચોપાઈમાં જે બતાવ્યા એને આપણે જો આત્મસાત કરીએ તો આપણો જીવ ક્યારેય ભગવાન સ્વામિનારાયણથી વિમુખ ના થાય અને કાયમ આપણને સ્વામિનારાયણ ભગવાનનું અનુસંધાન થાય. એમના આકારનો યોગ રહે, એમના વચનનો યોગ રહે, એ જ ભગવાનથી સન્મુખનું લક્ષણ છે. અને જે ભગવાનની મૂર્તિ અને ભગવાનના વચન એનાથી જે દૂર જાય એ વિમુખનું લક્ષણ છે. આનું કન્ક્લુઝન આટલું જ આવે. આપણે ક્યારેય હરિથી વિમુખ થવાનું નહીં અને હરિનાથી જે વિમુખ હોય એના યુગમાં ક્યારેય આવવાનું નહીં. આખો એનો સાર છે. એવી રીતના આજે હરિ વિમુખ કો અંગ સંપૂર્ણ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.